સુરત શહેરના વરાછા વિસ્તારની 6 જેટલી સોસાયટીના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રહેણાંક સોસાયટીમાં ઇન્ડસ્ટ્રીયલ કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી રહેણાંક વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનતા સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવી પડી રહ્યોનો આક્ષેપ પણ તે લોકોએ કર્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી 6 સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ભેગા મળી રહેણાંકમાં ચાલતા કોમર્શિયલ કામોનો વિરોધ કર્યો હતો। 6 જેટલી રેસિડેન્સ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ભેગા મળી રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઝોન બનાવી ચલાવતી કામગીરીને લઈને સોસાયટીમાં રહીશોની ટ્રાફિકની સમસ્યા, અસામાજિક તત્વોના ત્રાસ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય આ મામલે વિરોધ નોંધાવી સુરત મનપા કલેક્ટર સરકારમાં રજૂઆત કરી હતી। જો યોગ્ય નિર્ણય ન આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ રહીશે ઉચ્ચારી છે। મારો ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેવાનું છે, 18 નંબર, અને ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીનો હું સેક્રેટરી છું। હવે વિરોધ એ છે કે આ જે નંબર છે એ ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીનો જ છે, જે એક સમયે શિફ્ટિંગ ઝોનના હિસાબે અડધા નંબરની અંદર રેસિડેન્શિયલ ઝોન કરી અને બુકિંગ મૂક્યું હતું, અને આજે 1995માં બુકિંગ મૂક્યું હતું, ત્યારે એ શિફ્ટિંગ ઝોનમાં થયેલો। અને અત્યારે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે તમામ ઇન્ડસ્ટ્રી નગરપાલિકા કે મહાનગરની બહાર શિફ્ટિંગ કરવામાં આવી રહી છે, તો આ નવો ઇન્ડસ્ટ્રીયલ ઝોન શા માટે? બરાબર। અને અત્યારે તમે જે મારી પાછળ જુઓ છો ત્યાં બોર્ડ માર્યું છે કે કોમર્શિયલ ઝોનનું બુકિંગ મૂકેલું છે। હવે આ બધા જ રોડ 12 મીટરના છે, એટલે 40 ફૂટથી ઉપરનો એક પણ રોડ નથી ટીપીનો। હવે આની અંદર જો કોમર્શિયલ બુકિંગ મૂકવામાં આવે અને બિલ્ડિંગ બને તો ભવિષ્યમાં જે તક્ષશિલા જેવી ઘટના બની એવી ઘટના બી બની શકે। અને અત્યારે તમે ચાલુમાં જુઓ તો આ 12 મીટરના રોડ પર તમે શૂટિંગ કરી જુઓ, અત્યારે જેટલા વાહન પાર્ક છે કે આ રોડની કેપેસિટી નથી કે એ કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ ખમી શકે। કોઈ રાજકીય દબાણ હોય અને બહુ રાજકીય નેતાઓની વગ હોય એવા મોટા બિલ્ડરો દ્વારા મને એવું લાગે છે કે આ કાર્યવાહી થઈ રહી છે। અમે ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, અને અમારી બાજુમાં અને સામેની સાઈડ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ બની રહ્યું છે, એટલે અમને એ પ્રોબ્લેમ છે કે ત્યાં આવતા જતા ટ્રાફિકનો પ્લસ બીજા કોઈ ન્યુસન્સનો અમારા લેડીઝ માટે, અમારા છોકરા માટે બી થઈ શકે છે, એટલે અમને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝમાં વિરોધ છે, જે ન આવવો જોઈએ। રેસિડેન્શિયલ તો ચાલશે। વરાછાની વિવિધ 6 સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ભેગા મળી રહેણાંક સોસાયટીમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ કામ ચાલતું હોય તેનો વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।